નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવવાના મામલામાં 5 ઇસમોની ધરપકડ કરતી એલસીબી. અંકલેશ્વરની ક્યુવી લેબ કંપનીમાંથી રાસાયણિક પાણી ભરેલા 25 ડ્રમ કંપનીમાંથી ટેમ્પામાં ભરાયા હતા. ડ્રમ બાકરોલ ગામ નજીક રાત્રિના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા. 5000 લીટર પાણી ઠલવાયું હોવાનું બહાર આવ્યું. ભરૂચ એલસીબી પોલીસે આઈસર ટેમ્પો કબજે કર્યો. 2 વોન્ટેડ. 2 વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં 3જા માળ સુધી પહોંચનાર ઈસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલ ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મહાકુંભને મૃત્યુકુંભ નિવેદન પર રામકુંડના મહંત ગંગાદાસ બાપુની તીખી પ્રતિક્રિયા. અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના બયાનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શિવાજી જન્મજયંતિ ભાગરૂપે ભવ્ય કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ સંગઠન અને મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા કાર અને બાઇક રેલી યોજાઈ. હાસોટ પોલીસે વમલેશ્વરથી 11.31 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. એક આરોપીની ધરપકડ. વિદેશી દારૂના 216 બોક્સ મળી આવ્યા. પોલીસે દારૂ, 2 કાર, 4 બાઇક મળી કુલ 17.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. હાસોટ પોલીસે દરિયાઈ માર્ગની દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ભરૂચ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલામાં 5 આરોપીની ધરપકડ કરી આઈસર ટેમ્પો કબજે કરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડસ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં જળચર પ્રાણીઓના મોત નીપજ્યા હતા, જ્યારે નહેરના પાણીનો રંગ પણ બદલાઈ ગયો હતો, જેના કારણે ઉકાઈ નહેર દ્વારા 50 ક્યુસેક પાણી એસ્કેપ ગેટની બહાર કાઢવાની ફરજ પડી હતી. ત્યારે ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે અંગે પાનોલી પોલીસ અને ભરૂચ એલસીબી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. એલસીબી પોલીસે સૌપ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ પર રહેલા 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં એક શંકાસ્પદ આઈસર ટેમ્પો નજરે પડ્યો હતો. જો કે ટેમ્પો મળ્યો પણ તેનો નંબર ન જણાતા પોલીસ માટે પડકાર ઊભો થયો હતો. પોલીસે નંબર ન મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઈસર ટેમ્પો શોધવા 80થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા. તેમજ ભંગાર માર્કેટમાં ભંગારિયાઓ, કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે એલસીબી પોલીસે સફળતા હાથ લાગી હતી અને આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમીઉદ્દીન મોહમ્મદ અકીલુદ્દીન શેખને શોધી કાઢી તેની પૂછપરછ કરતા વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસનું નામ સામે આવતા પોલીસની એક ટીમે તેની પણ ધરપકડ કરી હતી. જે બાદ બંનેનું ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું. તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર 4616 પર આવેલ ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી રાસાયણિક પાણી ભરેલા 25 લીટરના 200 ડ્રમ કંપનીમાંથી આઈસર ટેમ્પામાં ભરી લાવ્યો હતો અને ડ્રમ બાકરોલ નજીક રાત્રિના સમયે અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા. અંદાજે 5000 લીટરનું રાસાયણિક કેમિકલયુક્ત પાણીનો જથ્થો ઠાલવ્યો હોવાની કબૂલાત પણ કરી હતી. જેના આધારે પોલીસે અંકલેશ્વરની ક્યુવી લેબ કંપનીના સંચાલક કૃપેશ ગોરધન પટેલ, ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા અને 5 લાખનો આઈસર ટેમ્પો કબજે કરી કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબ અને સરવન શાહને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આ મામલામાં પોલીસે અપરાધ માનવવધનો ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસે ઝડપાયેલા 5 આરોપીને અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. 5 આરોપીઓમાં કૃપેશ પટેલ, ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુવી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે. તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એકવીએસ વેસ્ટના નિકાલ કરવા માટે. જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે GJ16 EV 8666 જે લઈને પોતે આવે છે. તેની અંદર કુલ અંદાજિત 25 ડ્રમ એટલે કે 5000 લીટર જેટલું એકવીએસ વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલની અંદર ઠાલવી દેવામાં આવે છે. જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે, જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે.
આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે. આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે. 2 વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં 3જા માળ સુધી પહોંચનાર ઈસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલા મુદ્દામાલને રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી 8 તોલા સોનાના દાગીના અને ચાંદી તેમજ રોકડા 2.5 લાખની મત્તા પર હાથફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએમ વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તલાશ હાથ ધરી હતી, જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવાહા ઉંમર વર્ષ 21, હાલ રહેવાસી ગોલ્ડન શોપિંગ આમોદ, મૂળ રહેવાસી વાટાફળિયું આમોદ અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મિનાજ સિંધાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલો રૂપિયા 2.74 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. જોકે આરોપીઓને પૂછતાછમાં પોલીસને એક ચોંકાવનારી વિગત પણ જાણવા મળી હતી, જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાહાએ 1 વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો બંગલો મન્નતની હાઈ સિક્યુરિટી તોડીને છેક 3જા માળ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં તેને શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાને જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતા તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે ભરૂચ શહેર ડીવાયએસપી સીકે પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગતો આપી હતી. રિમાન્ડ દરમિયાન જણાયેલું આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મિનહાજ સિંધા છે, અગાઉ ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 વાર ચોરીના ગુનામાં પકડાયેલો છે. જ્યારે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આજથી 1 વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે બોલિવૂડના ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતા એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે. આ આરોપીઓએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભની મૃત્યુકુંભના નિવેદનના પગલે સંત સમાજમાં રોષ ફેલાયો છે. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુએ મમતા બેનર્જીના વાણી વિલાસને વખોડી સનાતન ધર્મ અને કરોડો હિન્દુઓનું અપમાન ગણાવી સાર્વજનિક માફીની માંગ કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજના મહાકુંભ મૃત્યુકુંભના નિવેદન બાદ વિવાદ વધી ગયો છે. મૃત્યુકુંભ નિવેદન બાદ મમતા બેનર્જી પર અનેક રાજકીય પક્ષો બાદ ઋષિ મુનિઓએ પણ તેઓના નિવેદનની આકરી ટીકા કરી છે. ત્યારે અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસ બાપુએ મમતા બેનર્જીના નિવેદન અંગે તીખી પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કરી મુખ્યમંત્રીએ આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. મમતા બેનર્જી કુંભ વિશે શું જાણે છે? યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભમાં જે રીતે વ્યવસ્થા કરી છે તે પ્રશંસનીય છે. આવી વ્યવસ્થા પૂરી પાડવી એ અશક્ય કાર્ય છે. ગંગાદાસ બાપુએ રોષ સાથે જણાવ્યું હતું કે મમતા બેનર્જીના વાણી વિલાસને સનાતન ધર્મ અને કરોડો હિન્દુઓનું અપમાન ગણાવ્યું હતું. સાથે સાર્વજનિક માફીની માંગ પણ કરી હતી. જય સિયારામ. અત્યારે પુરાણ કાળથી ચાલતો આવતો મહાકુંભ મેળા તીર્થરાજ પ્રયાગરાજમાં જે યોજાયો અને આ કુંભ મેળા વિશે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે વિવાદિત બયાન આપ્યું છે એ બયાન જોતા એવું લાગે છે કે આ બાઈ પાગલ થઈ ગયું એવું લાગે છે કે મહાકુંભ, પૂર્ણ કુંભ ને અર્ધકુંભ, જેને ધર્મની ખબર નથી એવી વ્યક્તિઓ સદરમાં બેફામ રીતે વાણી વિલાસ કરીને સનાતન ધર્મ, હિન્દુ ધર્મ અને અમારા સાધુ સંતોનું જે ઘોર અપમાન કર્યું છે એ અપમાન અમારા ભરૂચ જિલ્લા સાધુ સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ વતી અમે બધા વખોડી કાઢીએ છીએ. અને મમતા બેનર્જીએ રાજીનામું આપી દેવું જોઈએ કે આવું બયાન, હું તો મમતાને ચેલેન્જ કરું છું કે જે ગંગાને કિનારે અમે સંતો 1 મહિનો અનુષ્ઠાન જપ તપ સેવા કર્યા છે એ જ ગંગા તમારા બંગાળમાં આવે છે ને હવે એવી ગંગા આવશે તમારા બંગાળમાં કે એક રેલામાં મમતા સાફ થઈ જશે. આ સાધુ સંતોનું અપમાન છે, હિન્દુ સમાજનું અપમાન છે અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે. તો એને રાજીનામું આપી દેવું જોઈએ અને ખડગેને પણ વિચાર કરવો જોઈએ કે પગ ઉપર કુવાડો મારીને જે વાણી વિલાસો તમે બેફામ કરી રહ્યા છો અને તમને ભગવાન માફ નહીં કરે
અને લિમિટમાં રહ્યો અને આવી વાણી વિલાસ કરીને સનાતન ધર્મનું તો તમે કાંઈ નહીં બગાડી શકો, પણ સનાતન ધર્મ દિન પ્રતિદિન આગળ વધશે એવી હું ભગવાન પાસે આશા રાખું છું અને આ લોકોને સદબુદ્ધિ આપે. જય સિયારામ. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વિવિધ હિન્દુ સંગઠન અને મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા અને મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી રાજે મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ દ્વારિકા પીઠ શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે કાર, બાઇક સહિત વિવિધ વાહનો અને બગ્ગી સાથે રેલી સ્વરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોગર્સ પાર્ક ખાતે આવેલ શ્રી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂજન કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. એ પૂર્વે શિવાજી મહારાજની ભવ્ય આરતી યોજવામાં આવી હતી, જે શોભાયાત્રામાં બગ્ગીઓમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિકૃતિને બિરાજમાન કરી શિવાજી મહારાજને સ્ટેચ્યુ પાર્ક ખાતે પ્રસ્થાપન કરી જીઆઈડીસીમાં વિવિધ વિસ્તારમાં થઈ શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી હતી. આ પ્રસંગે સંત શ્રી મુક્તાનંદ સ્વામીએ શિવાજી મહારાજની ભવ્ય આરતી કરી હતી અને સ્થાનિક જનતાની લાગણી અને માંગણીને માન આપીને સ્વયંભૂ આજથી જોગર્સ પાર્ક નહીં પણ શિવાજી મહારાજ પાર્ક તરીકે નામાભિકરણ કરી જોગર્સ પાર્કનું નામ બદલી નાખી શિવાજી મહારાજ પાર્કના નામની જાહેરાત કરી હતી. વિવિધ હિન્દુ સંગઠનના માધ્યમથી અગાઉ લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે, જે ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ અને તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી મહારાજા શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા ટકોર સાથે ઉપસ્થિત જનમેદનીને જોગર્સ પાર્કને હવે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક તરીકે જ ઓળખવા અપીલ કરી હતી. તેને આરએસએસ સંઘના અજયભાઈ મિશ્રા, હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા શિવસેના પ્રમુખ મંગલસિંહ તોમર, મહારાષ્ટ્ર સેવા મંડળના સચિવ દિલીપભાઈ પાટીલ અને ખજાનચી યોગેશભાઈ પાટીલ, સંગઠન પ્રમુખ અતુલભાઈ સાળુંગે દ્વારા સમર્થન આપી તેના નામાભિકરણને આવકારી જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવા આહવાન કરવામાં આવ્યું હતું. हर हर महादेव। तो हमें लगता है कि इस छत्रपति शिवाजी महाराज की जन्म जयंती के निमित्त यहाँ पे हिंदू समाज के विविध संगठन जैसे हिंदू धर्म सेना, विश्व हिंदू परिषद, महाराष्ट्र मित्र मंडल, शिवसेना और इत्यादि अन्य हिंदू संगठन के द्वारा आज का ये कार्यक्रम होने जा रहा है। तो जब इस इतने बड़े नायक की प्रतिमा जब इस स्थान पे प्रस्थापित हो गई हो, तो हमें लगता है कि इस स्थान का नाम भी जोगर्स पार्क से थोड़ा हटके मूल रूप से शिवाजी पार्क के रूप में स्थापित हो, इस प्रकार की प्रार्थना और इस प्रकार का एक विचार आप सभी के सामने है। फिर आप सभी को 395 वर्ष हुए हैं शिवाजी महाराज की जन्म जयंती को, और इसी जन्म जयंती के निमित्त आप सभी को शुभकामनाएं, शुभेच्छाएं। जय जय शिवाजी, हर हर महादेव। छत्रपति शिवाजी महाराज की जय। આજે આપણા માટે બધા માટે ગર્વની વાત છે કે છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ ઉજવવી છે આપણે, અને આના ભાગરૂપે આખા જીઆઈડીસીમાં આપણે છત્રપતિ શિવાજી મહારાજ પાર્કથી લઈને સરદાર પાર્ક, ગટ્ટુ ચોકડી, ગોલ્ડન પોઈન્ટ અને કોસંબડી થઈને ફરીથી પાછા આપણે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક પર આ રેલીનું સમાપન કરેલું છે. અને આ રેલીની અંદર આપણા ગુરુશ્રી પરમ પૂજ્ય મુક્તાનંદ સ્વામીજીએ આશીર્વચન આપેલા છે, એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મહારાષ્ટ્રીયન સેવા મંડળ આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સેના આ સૌ હિન્દુ સનાતની સંસ્થાઓનું ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે. અને આવી રીતે આપણે બધા સનાતનીઓ એકત્ર થઈને આવી રીતે આગળ બી એવા જ મોટા છત્રપતિ શિવાજી મહારાજના વિશે કે સનાતન ધર્મ વિશે કાર્યક્રમો કરતા રહીશું, જેથી જનતા જાગૃત થાય, હિન્દુત્વ જાગે, એવી અમારી બધાની લોક માગણી છે. અને જેવી રીતે આપણા ગુરુશ્રીએ કીધું કે આ આ જોગર્સ પાર્કનું નામ આજથી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક થાય, એવી અમારી બધાની માગણી છે. અને આ માગણીને અમારા જે બી કઈ આને લાગતા વળગતા સરકારી તંત્ર છે એ બધા અમને સહકાર આપશે, એવી અમારી આશા છે. ધન્યવાદ.
હાંસોટ પોલીસે વમલેશ્વરથી 11.31 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી હતી. વિદેશી દારૂનો 216 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે દારૂ, 2 કાર, 4 બાઇક મળી કુલ 17.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાંસોટ પોલીસે દરિયાઈ માર્ગની દારૂની હેરાફેરીનો પણ પર્દાફાશ કર્યો હતો. હાંસોટ પોલીસે દરિયાઈ માર્ગે થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. હાંસોટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે વમલેશ્વર ગામના દરિયા કિનારાની ખાડી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી અને વાહનોમાંથી વિદેશી દારૂના 216 બોક્સ મળી આવ્યા હતા, જેની કિંમત ₹11,31,000 ઉપરાંત થાય છે. આ ઉપરાંત 2 4 વ્હીલ અને 4 મોટરસાયકલ મળીને કુલ ₹6,30,000ના વાહન પણ જપ્ત કરી કુલ ₹17,61,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તેલવાની નવીનગરીમાં રહેતા સંજય વસાવાની ધરપકડ કરી છે, જ્યારે તેના સાથીદાર દશરથ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી न्यूज. नमस्कार, मेरा नाम डॉक्टर तेजस पंड्या है. मैं रेडिएशन ऑन्कोलॉजिस्ट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में. हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं. इस बार भी हम 4 फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे, जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना, रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना. इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक, जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है. ગુડ નોન, મારા મધર ઇન લો રીટાબેન તન્નાને જૂનમાં અમને થોડું ગાંઠ જેવું દેખાણું હતું બ્રેસ્ટમાં. અમને થોડું પ્રોબ્લેમ થયું કે આ શું હશે. અમે સોનોગ્રાફી કરાવી, પછી પેટ સીટી કરાવી. એમાં ડિટેક્ટ થયું કે આ કેન્સરની ગાંઠ હતી. અહીંયા જયાબેનમાં રેડિયેશનની ટ્રીટમેન્ટ અપાવી છે. કેન્સર એ કોઈ કેન્સર નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે. અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે. ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લ્યો છો એ डॉक्टर्स पर. कैंसर से लड़ने की इस यात्रा में प्रत्येक रोगी, परिवार और स्वास्थ्य सेवा से जुड़े व्यक्ति की अहम भूमिका है. मैं पार्वती रावत हूँ. मैं अंकलेश्वर में रहती हूँ, गार्डन सिटी में. और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था. फिर हम आए जैबिन मोदी में. बहुत कमज़ोर हो गए थे. फिर उनका इलाज चला. इधर ही से केमोथेरेपी हुई, बहुत फ़र्क पड़ा. दूसरे तीसरे कीमो से तो बहुत फ़र्क पड़ा. लोगों ने हमको बहुत डराया था कि कीमो से ऐसे डेथ हो जाती है, लेकिन ऐसा कुछ नहीं हुआ. एकदम बहुत अच्छे हुए हो. हिम्मत रखो और आओ. कैंसर का इलाज, कैंसर कुछ भी बीमारी नहीं है. जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है. हमारे अंकलेश्वर में है, हमारे जैबिन मोदी में है. इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण लें कि हम जागरूकता फैलाएंगे, कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे. यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले. नमस्कार. Girls accessories starting from just 10 rupees. Men's shirts starting from just 200 rupees. Kurtis starting from just 200 rupees. ગુજરાતનું બેસ્ટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કમ એક્ઝિબિશન શિલ્પ ઉત્સવ હવે આવી ગયું છે આપણા ભરૂચમાં. લેડીઝમાં તમને વિન્ટર વેર, કુર્તી સેટ્સ, જૂતીનું એકથી એક યુનિક કલેક્શન જોવા મળી જશે. અહીંયા મેન્સ વેરમાં ખાદી કોટનમાં શર્ટ, કુર્તા, પાયજામા પણ અવેલેબલ છે. અહીંયા સ્ટેશનરી આઇટમ સ્ટાર્ટ થાય છે માત્ર 20 રૂપીઝમાં. કસ્ટમાઇઝ ટી શર્ટ, પ્લાસ્ટિક આઇટમ્સ, ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સૌથી મોટું બુક ફેર પણ અહીંયા છે, જ્યાં બુક સ્ટાર્ટ થાય છે માત્ર 100 રૂપિયાથી. અહીંયા બચ્ચાઓ માટે રાઇડ્સ પણ છે. તો આજે જ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે વિઝિટ કરો શિલ્પ ઉત્સવ શોપિંગ ફેસ્ટિવલ, જે આવ્યું છે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચમાં. ભરૂચના એપીએમસી માર્કેટ બહાર આવેલ શોપિંગમાં એક દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચના એપીએમસી માર્કેટ શોપિંગમાં પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાન આવેલી છે, જેમાં આજરોજ સાંજના સમયે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા આસપાસના દુકાનદારો સહિત લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આગ અંગેની જાણ ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતા તેઓ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટની આગળના ભાગમાં પટેલ હોમ એપ્લાયન્સીસ નામની દુકાનમાં 4 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની એક ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી જરૂરિયાત જણાતા અન્ય એક વોટર બાઉઝરની જરૂરિયાત હતી, જેથી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી 15 થી 20 મિનિટની કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરી છે. તેમજ આસપાસની જેટલી નજીકની દુકાનો હતી તે તમામને આગથી બચાવેલ છે.
ભરૂચના જૂના તવરા ખાતે સત્યનારાયણ મંદિરની બાજુમાં ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપીની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ જૂના તવરા ગામે રહેતા રશ્મિકા ગોહિલના મકાનમાં ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ તસ્કરોએ ત્રાટકી 30 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ બાઇક નંબર GJ16BD 5863 લઈને તવરા ગામથી ભરૂચ જાડેસર ચોકડી તરફ આવે છે. જેના આધારે વોચમાં રહી બાઇક આવતા બાઇક ચાલકને રોકી તેની પૂછતાછ કરતા તેઓએ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. દાગીના તેણે આંબિયા નામના ઈસમને વેચાણ કરવા આપેલ હોવાનું જણાવતા પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે 3.86 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. આ મામલામાં પોલીસે ચિંતન ગોહિલ રહેવાસી જૂના તવરા, આંબિયા અલી અબ્દુલ રશીદ શેખ રહેવાસી આલી ડીગીવાડ, સંજય સોની રહેવાસી રાજલક્ષ્મી બંગલોઝ ભરૂચ અને સુમિત ચોકસી રહેવાસી કૃપા સોસાયટી ભરૂચની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા મૈયા બ્રિજ પર નર્મદા નદીમાં મહિલા કૂદી રહી હોવાનું જોતા કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી 4 વાહન અથડાઈ ગયા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતા હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ગઈકાલે રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે બ્રિજના એક તરફ મહિલા નર્મદા નદીમાં કૂદવા માટે ઉપર ચડ્યું હોવાનું જોતા જ અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા 4 વાહનો સાથે ચેઇન અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી વાહન વ્યવહાર પુનઃ પ્રસ્થાપિત કર્યો હતો. નોંધનીય છે કે નર્મદા બ્રિજ પર અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. પોલીસે બ્રિજ પર વાહનો માટે સ્પીડ લિમિટ નિર્ધારિત કરી છે. આમ છતાં વાહન ચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે અકસ્માત થઈ રહ્યા છે. ત્યારે સુસાઇડ બ્રિજની છાપ સાથે હવે અકસ્માત ઝોન પણ બની રહ્યો છે. અંકલેશ્વરના શિવસેના દ્વારા શ્રી છત્રપતિ શિવાજી રાજે મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ અવસરે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ ધર્મના રક્ષક છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર GIDCમાં ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ SR પાટીલ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભરૂચ આરોગ્ય ધન્વંતરી રથને 2 વર્ષ પૂર્ણ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બાંધકામ બોર્ડ અને EMRI હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ બોલાવ આરોગ્ય રથને 2 વર્ષ પૂર્ણ થતાં બંને ધન્વંતરી આરોગ્ય રથના દરેક સહકર્મચારીઓ અને ધન્વંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન, પ્રોજેક્ટ કોર્ડિનેટર ચેતન જાદવ, 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સાથે ઉપસ્થિત રહીને કેક કાપીને 2 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી. બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને દરેક લાભાર્થીઓને લાભો આપેલ છે. જે પૈકી બંને આરોગ્ય રથ મળીને કુલ 55,000 જેવી OPD 2 વર્ષમાં કરેલ છે અને આરોગ્ય રથમાં 10,000 નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવેલ છે. આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસરથી લઈને લેબર કાઉન્સિલર અને અન્ય સ્ટાફનું પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહેલ છે. બાંધકામ શ્રમયોગીને સહાય આપવાનું કામ કરે છે. જેમ કે પ્રસૂતિ સહાય છે, ભાગ્યલક્ષ્મી બોન્ડ છે, અંત્યેષ્ટિ સહાય છે, આકસ્મિક સહાય છે, એવી રીતે 21 પ્રકારની યોજનાઓનો લાભ આપે છે. અને અમારે મેન અત્યારે ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી રથ આવેલા છે. આ યોજના અંતર્ગત ધન્વંતરી રથ 8 જિલ્લામાં કાર્યરત છે અને 8 ધન્વંતરી રથમાં અત્યાર સુધીમાં 1 લાખથી ઉપર વધારે બાંધકામ શ્રમિકોનું આરોગ્ય સહાય આપવામાં આવેલ છે. જેમાં એમને યુરિન ટેસ્ટ છે, બ્લડ ટેસ્ટ છે, આવા બધા ટેસ્ટ કરી અને ટેસ્ટ કરવામાં આવે છે અને એમને OPD થ્રુ તાવ, શરદી અને ખાંસીની દવા આપવામાં આવે છે. અને આ જ ધન્વંતરી આરોગ્ય રથમાં નિર્માણ કાર્ડ કાઢવામાં આવે છે, જેથી બાંધકામ શ્રમિકોને ઓફિસ સુધી આવવાની જરૂર હોતી નથી અને ધન્વંતરી આરોગ્ય રથ તેમને બધી યોજનાઓનો લાભ કાર્ડ થ્રુ આપી શકે છે. 2 વર્ષ દરમિયાન અમે સરકાર દ્વારા જે મજૂર વર્ગને વરદાન સ્વરૂપ છે ધન્વંતરી આરોગ્ય રથ, તેના થકી અમે આરોગ્યમાં શરદી, ખાંસી, તાવ જેવી સામાન્ય બીમારી પ્રાથમિક સારવાર સ્વરૂપે એમને પોતાના જ કામે તેમનું સારવાર પહોંચાડી અને વિવિધ લેબ કરી છે, જેમ કે સુગર, HB, BP કરીને તેમને શરીરનું ધ્યાન રાખી અને તેમને સારવાર પહોંચાડી છે. આજ સુધી અમે 40,000 થી 50,000 OPD કરી છે અને 5,000 થી 6,000 જેવા અમે શ્રમિક કાર્ડ બનાવ્યા છે.
અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામના પાટિયા પાસેથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર સહિત 3 ઈસમોને ઝડપી પાડી ₹80,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વરના તારફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણ રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈને જૂના છાપરા ગામના પાટિયા ઢાળ પાસે ઝાડીવાળી જગ્યામાં આપવા આવનાર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન રિક્ષામાંથી એક બાઇક ઉપર વિદેશી દારૂની હેરાફેરી થાય તે પહેલાં જ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ₹10,000થી વધુનો વિદેશી દારૂ, 50,000ની રિક્ષા અને 2 નંગ મોબાઈલ મળી કુલ ₹80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણ, ભરત ગૌતમ નાગમલ તેમજ મહેશ બળવંત મકોડાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક ઈસમ ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરની કૃપાનગર સોસાયટીમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા તડાકા ભડાકા સાથે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. નગરપાલિકા ફાયર વિભાગે સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. 4 કલાક સુધી વીજળી દૂર થતા સ્થાનિક રહીશોની હાલત કફોડી બની હતી. અંકલેશ્વર આંબાવાડી વિસ્તારમાં આવેલ કૃપાનગર સોસાયટી ખાતે દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા ઊભા કરવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર જંકશન ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ છે. ત્યાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ પકડી હતી. જે આગે તડાકા ભડાકા સાથે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું, જેને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે 4 કલાક સુધી વીજળી દૂર થઈ જવા પામી હતી, જેને લઈ સ્થાનિક રહીશોની હાલત કફોડી બની હતી. અંકલેશ્વર તાલુકાના ડડાલ ગામની સિદ્ધેશ્વર રેસિડેન્સીમાંથી ભરૂચ એલસીબી પોલીસે ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, ટેમ્પો, ઇકો કાર અને મોબાઈલ મળી કુલ ₹7,78,000નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર નેવિલ ગાંધીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વરના ગાયત્રી મંદિર નજીક રહેતો નેવિલ મનહર ગાંધીએ ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી ડઢાલ પાસેની સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં મૂકી રાખી ઇકો કારમાં સગેવગે કરવાનો છે અને ટેમ્પો અને ઇકો કાર સ્થળ પર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 2,73,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો, 2 લાખનો ટેમ્પો અને 3 લાખની ઇકો કાર તેમજ મોબાઈલ મળી ₹7,78,000નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર નેવિલ ગાંધીને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી નેવિલ ગાંધીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ જીવાદોરી સમાન જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા 9 માસથી બંધ રહેતા તેની સાથે જોડાયેલ લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે. આટલા સમયમાં જીએમડીસી વડી કચેરી દ્વારા રાજપારડી લિગ્નાઇટ માઇન્સ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાતા લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે શરૂ થશે તે કહેવું અસંભવ છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક જીએમડીસી દ્વારા 45 વર્ષથી લિગ્નાઇટનું ઉત્પાદન કરવામાં આવે છે, જેથી આ લિગ્નાઇટ પ્રોજેક્ટ હજારો લોકોની જીવાદોરી સમાન બની રહ્યો છે. રાજપારડી ખાતે આવેલ લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા 9 માસના સમયથી સદંતર બંધ હાલતમાં છે. લિગ્નાઇટ ઉત્પાદન બંધ થતાં પહેલા રાજપારડી માઇન્સમાં મોટું સ્લાઇડિંગ થયું હતું, તેને પહોંચી વળવા હાલ પૂરતું જીએમડીસી સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું છે, અથવા તો જીએમડીસીના જનરલ મેનેજર અમદાવાદની ઈચ્છાશક્તિ આ માઇન્સને શરૂ કરવાની ન હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા 9 માસથી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ સદંતર ઉત્પાદન બંધ થતાં તેના પર નભનારા મજૂર, ડ્રાઈવર, ક્લીનર, ટ્રક માલિકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા છે. રોજનો હજારો ટન લિગ્નાઇટ ઉત્પાદન કરતો આ પ્રોજેક્ટ બંધ થતાં સરકારને પણ સેંકડો કરોડો રૂપિયાની રોયલ્ટીની આવક બંધ થઈ ગઈ છે. સરકારની તિજોરીને પણ મોટો ફટકો પડી રહ્યો છે. લિગ્નાઇટ પ્રોજેક્ટ સાથે જોડાયેલા ટ્રક માલિકો દ્વારા અવારનવાર રાજપારડી પ્રોજેક્ટ ખાતે તથા અમદાવાદ વડી કચેરી ખાતે લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સુધી પણ રાજપારડી માઇન્સ ખાતે ઉત્પાદન શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી રાજપારડી માઇન્સમાંથી લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે થશે તે નક્કી નથી. આજરોજ ઝઘડિયા તાલુકાના મિનેશ શાહ, અતુલ શાહ, અનિલ સિંહ ગોહિલ, મહેન્દ્ર પટેલ, અમજદ મંસૂરી સહિતના ટ્રક માલિકો રાજપારડી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ જનરલ મેનેજર શૈલેષ જાગાણીને લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં લિગ્નાઇટ ઉત્પાદન થાય તેમ નથી અને વહેલી તકે રાજપારડી ખાતેથી લિગ્નાઇટ ઉત્પાદન ચાલુ કરવા માટે આગળ રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું. ત્યારે રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટના આવા જવાબથી ટ્રક માલિકોમાં પણ નિરાશા જન્મી હતી અને જેમ બને તેમ ઝડપી લિગ્નાઇટ ઉત્પાદન થાય તે માટે ટ્રક માલિકોનું એક મંડળ જીએમડીસી અમદાવાદ તથા રાજ્યના મુખ્યમંત્રીને મળવા પહોંચવાના અહેવાલો મળ્યા છે. અમારી માઇન્સ ઘણા ટાઈમથી બંધ છે, 9 મહિનાથી આસપાસ. તેનીથી અમારો ધંધો ને બધું બેરોજગાર બધું બંધ પડેલું છે. અમારી સાથે ઘણા ટ્રાન્સપોર્ટર, ઘણા ભાઈઓ બધા થઈને લગભગ 4-5 હજાર
માણસો બેરોજગાર થઈ ગયા છે. તો એ બાબતે અમે લોકો રાજપાયડી જીએમડીસીમાં જગાણી સાહેબ સાથે એક નાની મિટિંગ કરવા માટે આવ્યા હતા. તો મિટિંગ થયા પછી એમને એવું કીધું છે કે થોડો ઉપરથી કોઈ જાતનું એ નથી, માઇન્સ હમણાં જસ્ટ ચાલુ થાય એમ નથી. એ બાબતની એમને અમને જાણ કરેલી છે. તો આની પર જે લોકો નિર્ભર છે, મધ્યમ વર્ગ, ગરીબ લોકો, ખાસા બધા ગાડીના માલિકો છે, ડ્રાઈવર છે, ઓનરો છે, એ બધા બેરોજગાર થઈ ગયા છે. મારું નામ છે અંકિત પટેલ. હું રાજપાટી જીએમડીસીમાં કેટલા વર્ષોથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરી રહ્યો છું. હવે જીએમડીસીની માઇન્સ જે છેલ્લા 8-9 મહિનાથી બંધ છે, એટલે અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે. એ માટે અમે જીએમડીસીના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા અને એમને અમે રજૂઆત કરી કે ભાઈ જીએમડીસી માઇન્સ સાહેબ ક્યાં સુધી તમે ચાલુ કરશો. તેમને કીધું કે હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહીં. તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગરના અમે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે. તો અમારે અમારી ગાડીઓના હપ્તા ભરવા, એ બધું ભરવું ક્યાંથી ભરવું? એટલે સરકારને અમારી મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માઇન્સને ચાલુ કરો, બાકી અમે લોકો, અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે. એવી મારે સરકારને નમ્ર રજૂઆત કરું છું. આમોદમાં એક ઘરમાં સોનીની દુકાનનું શટર વચ્ચેથી ઉંચકી તસ્કરો 3.96 લાખની મત્તા પર હાથફેરો કર્યો હતો. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આમોદ તાલુકામાં ઇખર ગામે મધ્યરાત્રિએ તસ્કરોએ એક સોનીની દુકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દુકાનમાંથી કુલ 3.96 લાખ મત્તાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ તાલુકામાં ઇખર ગામે ધર્મેન્દ્રભાઈ સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. તેમણે ગત રાત્રિએ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. આજે સવારે તેઓ દુકાને પરત આવતા તેમની દુકાનના શટરને વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં ચોરી કરાયાનું માલુમ પડ્યું હતું. તેમણે શટર ઊંચકીને અંદર જઈને જોતા સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાનું જણાયું હતું. તેઓએ દુકાનમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ તપાસ કરતા રાત્રિના 2:45 વાગ્યાના અરસામાં 4 તસ્કરોએ આવી તેમના દુકાનનું શટર તોડી દુકાનમાં હાથફેરો કર્યો હોવાનું દેખાયું હતું. તેમણે આમોદ પોલીસ મથકે કુલ 3.96 લાખના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇખર ગામે મધ્યરાત્રિએ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. શું નામ આપનું? ધર્મેશભાઈ તોલચંદ સોની મારું નામ છે. ધર્મેશભાઈ, શું ઘટના બની હતી? આ મારી જ્વેલર્સની દુકાન છે, હર્ષ જ્વેલર્સ ઇખરમાં. આમોદ તાલુકામાં જે ઇખર જ્વેલર્સ ઇખર છે, ઇખરની અંદર મારી જ્વેલર્સની દુકાન છે. 17-18 વર્ષથી મારો ધંધો ચાલે છે ત્યાં. ને શટરના તાળા તોડને ઊંચો કરીને 3,96,000 માલ લઈ ગયા છે. 4 લાખ આસપાસ પૂરો માલ લઈ ગયો છે, ચાંદીનો સોનાનો મળીને. ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા. ને પોલીસ ચોકીમાં આને ગુનો દાખલ કરાયેલો છે અમારો. ને 4-4:30 વાગે અમે આવેલા દાખલ કરાયેલો છે બધું. ને પોલીસ આ તપાસ ધરે છે. આમોદ નેશનલ હાઈવે નંબર 64 પર જાહેર માર્ગ સહિત ગટરમાં ખાડાઓએ મજા મૂકી છે. વારંવાર ગટરને રિપેર કરાવવામાં કેટલાય સરકારી રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, છતાં ગટર 15 દિવસ પણ ટકી શકતી નથી. આ અંગે શું માર્ગ મકાન વિભાગ સુરત જેવી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે કે કોઈ નાનું બાળક જીવ ગુમાવશે ત્યારે આ તંત્ર જાગશે? વારંવાર લિખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી ગટરના ઢાંકણા કે ખાડાની મરામત ન કરાતા જનતામાં આક્રોશ ફેલેલો જોવા મળી રહ્યો છે. વહેલી તકે જો આ ગટરોનું સમારકામ કરવામાં નહીં આવે તો માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઘેરાવો કરવામાં આવશે, તેમ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ તકલાદી બનતા તકેદારી આયોગ ગાંધીનગર એફઆઈઆર કરવા સુધીની લેખિત નકલ મોકલેલ છે, પરંતુ આજ દિન સુધી તેનું પણ નિરાકરણ આવ્યું નથી. છેવટે નાગરિકો દ્વારા ક્રિમિનલ કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ રોડનું સમારકામ કે ગટરની કોઈ મરામત કરવામાં આવતી નથી, જેથી અવારનવાર નાના મોટા એક્સિડન્ટ થતા રહે છે અને કેટલાક લોકોએ તો જીવ પણ ગુમાવ્યા છે. તો શું આવનાર સમયમાં આ મોટા ગટરના ખાડાઓ કોઈના મૃત્યુની રાહ જોઈને બેઠા છે? તે ખાડાઓનું સમારકામ કરવામાં આવશે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય બાદ આ ગટરનું સમારકામ થશે? તાજેતરમાં જે સુરતમાં દુર્ઘટના બની હતી કે ખુલ્લી ગટરમાં એક નાની બાળકીનો એ તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો હતો. હાલમાં એવી જ પરિસ્થિતિ તમે આમોદમાં પણ જોઈ શકો છો કે ટેલિફોન એક્સચેન્જની સામે જે નઈ નગરી આવેલી છે, આ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી તમે જાતે જોઈ શકો છો કે અહીંયા ખુલ્લી ગટર છે, સળિયા પણ છે. અહીંયા અવારનવાર વિદ્યાર્થીઓ અહીંયા આગળ નાના છોકરાઓ સ્કૂલમાં આવજાવ કરે છે, પણ આ ઘોર તંત્ર એમની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહેલી છે એવું અમને દેખાઈ રહેલું છે. તો આજે અમે પ્રશાસન તંત્રને પણ કહેવા માંગીએ છીએ કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલા તાત્કાલિક આ ગટરનું સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં. કોંગ્રેસ દ્વારા આગામી સમયની અંદર જો આ વહેલી તકે ગટરો બનાવવામાં નહીં આવે તો શું પગલાં ભરવા?
જો આવનાર સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં નહીં આવે, કદાચ એ લોકો રાહ જોઈ રહ્યા હશે કે ભાઈ મોટી કોઈ દુર્ઘટના બને, તો અમે એ લોકોને ચેતવવા માંગીએ છીએ કે વહેલી તકે એનું કામ કરવામાં નહીં આવે તો અમે જાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઘેરાવ કરીશું. શું નામ તમારું? મારું નામ રફીકભાઈ. રફીકભાઈ, શું સમસ્યા છે આ રોડ? આ સમસ્યામાં એવું છે કે આજથી 6 મહિનાથી આ રોડ ખલાસ થઈ ગયેલો છે. હવે આ દળ ઉડીના ઘરમાં આવે છે. ઘરમાં એટલો દળ છે કે અમે જમવા બેસીએ છીએ તો બી દળ જ મળે છે. બીજી વાત છે કે કોઈ સાફ સફાઈ સેજ બી નથી. બધી રીતે ગટરો તૂટલી છે, બાળકો અંદર પડી જાય છે, અમારે દોડવું પડે છે કાઢવા માટે. પણ સરકાર આનો સંજય લેતી નથી. અમારી માંગણી એવી છે કે વહેલા તકે આ રોડ બને. અમે થાકી ગયા છે કે ઘરો ભરાઈ ગયા છે, અમારા બહેરો બી અમને ગાળો દે છે. ગઈકાલે જે આ ધૂળની ડમરીથી જે 2 જણનું એક્સિડન્ટ થયું તમે લોકો ઊભા કર્યા? હા, એ લોકોને અમે ઊભા કર્યા, હોસ્પિટલ લઈ ગયા એ લોકોને. કેમ કે કઈ દેખાતું જ નથી. બાઇક વાળાને બી બિચારાને આંખો ભરાઈ જાય છે એ લોકોને. એના કારણે એક્સિડન્ટ થાય છે. તમે શું મેસેજ આપવા માંગો? અમે મેસેજ માંગવા એવું કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ વહેલા તકે આ રોડ બને, સાફ સફાઈ થાય, ગટરો બને. એ અમારી માંગણી છે. નહીં બને તો અમે થોડાક ટાઈમની અંદર આ રોડ ખોદી નાખીશું ને આ રોડ બંધ કરવામાં આવશે. આખું ફર્યું બહાર આવશે. 2000 માણસ છે અહીં, 2000 માણસ બહાર આવશે, રોડ પર આવી જશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવવાના મામલામાં 5 ઇસમોની ધરપકડ કરતી એલસીબી. અંકલેશ્વરની ક્યુવી લેબ કંપનીમાંથી રાસાયણિક પાણી ભરેલા 25 ડ્રમ કંપનીમાંથી ટેમ્પામાં ભરાયા હતા. ડ્રમ બાકરોલ ગામ નજીક રાત્રિના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા. 5000 લીટર પાણી ઠલવાયું હોવાનું બહાર આવ્યું. ભરૂચ એલસીબી પોલીસે આઈસર ટેમ્પો કબજે કર્યો. 2 વોન્ટેડ. 2 વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં 3જા માળ સુધી પહોંચનાર ઈસમને ભરૂચ પોલીસે મોનાપાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલ ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મહાકુંભને મૃત્યુકુંભ નિવેદન પર રામકુંડના મહંત ગંગાદાસ બાપુની તીખી પ્રતિક્રિયા. અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના બયાનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શિવાજી જન્મજયંતિ ભાગરૂપે ભવ્ય કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ સંગઠન અને મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા કાર અને બાઇક રેલી યોજાઈ. હાસોટ પોલીસે વમલેશ્વરથી 11.31 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. એક આરોપીની ધરપકડ. વિદેશી દારૂના 216 બોક્સ મળી આવ્યા. પોલીસે દારૂ, 2 કાર, 4 બાઇક મળી કુલ 17.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. હાસોટ પોલીસે દરિયાઈ માર્ગની દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.